स्थिति में है। जिसे जो मिला है वो उसी से लिए कृतज्ञ है तो वो समृद्ध है, और जो हमेशा कमी ही देखता है वो कभी संतुष्ट नहीं हो सकता। હવે વૈદિક સનાતન શાસ્ત્રોની જ્ઞાન વિજ્ઞાનની સમજણથી આપણે સૌ કબીર વિઝડમનો આ સામાજિક ડિજિટલ કાર્યક્રમ સદગુરુની કૃપાથી વર્ષોથી નિયમિત ચાલે છે. ધર્મ અધર્મ અને આધ્યાત્મની શ્રેણીના આગળના એપિસોડથી ધર્મ અંગેની આપણી કેટલીક ભ્રાંત માન્યતાઓથી પરિચિત થયા જ છીએ. ધર્મ અંગેની સાચી સમજણ પછી જ આપણે આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી શકીએ અને સુખ દુઃખ રાગ દ્વેષના ચક્કરમાંથી નીકળવાનો રસ્તો મળી શકશે. તો આજે આ અતિ મહત્ત્વની શ્રેણીને આગળ લઈ જવા સૌ સાથે મળી આપણા આધ્યાત્મિક માર્ગદર્શક અને સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયરામભાઈ ભક્તને આપણે આવકારીએ અને આજનો સત્સંગ શરૂ કરવાની આપણે વિનંતી કરીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. પાછું અનમ્યુટ થઈ ગયું તમારથી. પાછું મ્યુટ થઈ ગયું છે, એટલે સોરી, અનમ્યુટ કરજો. હું રિક્વેસ્ટ મોકલું છું પાછી. ઓકે. વસુદેવસતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂક્તભાષ્યકૃतं વંદે ભગવન્તો પુનઃ પુનઃ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રાસબ મેં રમી રહા તાકો નામ કબીર. સૌ પ્રથમ આપ આ સેશનની અંદર જોડાઈને અને ભવિષ્યની અંદર પણ જોઈને આનો લાભ લઈ શકે એવા પરમહંસોને અહીંથી હું સાદર નમસ્કાર કરું છું. આજના સેશનની શરૂઆત કરતા હું અત્યંત આનંદ એ વાતનો અનુભવું છું કે મને આ જે તક મળી, જે તક વિશે મારે જે કહેવાનું હતું તે આ છે કે આ એક જે ધર્મ અને આધ્યાત્મિકતા જેના ઉપર આપણી અંદર આધુનિક સમયની અંદર જે ભ્રમિત વિચારોથી, કૂટરીતિઓથી અને આવી કેટલીક એવી કેટલાક એવા સમાજના વિચારો થકી પણ આપણે વિક્ષોભિત થયેલા છીએ. તેથી તેવા કાળે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને એટલું જ કહીએ કે હે પરમ તત્વ, અમને આપના તરફ જવા માટેનો આ જે માર્ગ છે તે સરળ થાય તે માટેના અમારા વિચારોની અંદર પ્રજ્ઞા આપો. એટલા માટે હવે આગળની આ શૃંખલાની અંદર વિચાર કરીએ. ગત વખતે આપણે ચેતના વિશે વિચાર કરતા હતા. જે કામ કોનું છે? ધર્મનું છે. એટલા માટે ધર્મ શું છે એ સમજવાની સાથે સાથે આપણે તે વિચાર કરીએ કે જે વિચાર, જે પરંપરા, જે રીતિ રિવાજો જેનું પાલન કર્યા થકી જો આપણને આ વિચાર તરફ જવાનો ઉત્તમ રસ્તો દેખાડી શકતું હોય તો તે ધર્મ. ધાર ઇતિ ધર્મ. અને એ કર્યા પછી યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સ ધર્મ. આ પછી મારા આ જીવનના અનેક જન્મો પછીના આવી રીતના સાંપડેલા આ મનુષ્ય તત્વને, મનુષ્ય જીવનને હું કેવી રીતે સાર્થક કરી શકું તે માટેના વિચારોનું
અહીં સમૂહ મારા જીવનની અંદર લાવીને આગળ વધી શકું, એવી રીતનો જે કંઈ પરંપરા, એવી રીતની જે કંઈ તર્ક મીમાંસા અને જે કંઈ આવા વિચારો છે, તે જ્ઞાન છે, તે આ ધર્મની અંદર આવી શકે. તેથી આપણે આધુનિક પ્રવર્તમાન કાળની અંદર અનેક એવા ઇઝમો તરફથી આપણે પ્રેરિત થઈને એમ માની લઈએ છીએ, એવી ભ્રાંત સમજૂતીની અંદર આપણે પોતાને સમાહિત કરીને આપણે એવી તૃપ્તતા અનુભવીએ છીએ કે આ જ ધર્મ છે, અને એ જ ધર્મ જેને માટે કહેવાય છે કે ધર્મ મિત્યાહુ સ ધર્મ, એ જ ધર્મ છે જેનું પાલન કર્યાથી મને વિજય મળશે. વિજય એટલે જ્યારે આપણે વિજય શબ્દ આવે ત્યારે આપણે માત્ર એટલું જ સમજતા રહ્યા છીએ કે વિજય એટલે કોઈક સુરાઓ, સુરવીરો, નરબંકાઓ યુદ્ધના મેદાનની અંદર કઈ લડી વળીને આવે અને તેની અંદર કઈ વિજય પામે, તે જ માત્ર વિજય નથી. આ જીવનના અંદરના જે સંઘર્ષો છે, દ્વંદ્વો છે, દ્વંદ્વ એટલે આપણે ઘણી વાર વાત કરી છે, એટલે એની પર બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી, પણ દ્વંદ્વ એટલે બે દ્વંદ્વ, કે મારા જીવનની અંદર આ કરું કે આ કરું, શું કરું શું ન કરું, શું ખાઉં શું ન ખાઉં, શું પહેરું શું ન પહેરું, ક્યારે ઉઠું ક્યારે સૂવું, ક્યારે જાગવું કેટલું જાગવું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, જ્યાં જવાનો છું તે જગ્યા શું છે, અને તે જે જગ્યા છે તેનો અને મારો આ અનંત કાળથી શું સંબંધ છે, આ જે વિચાર અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ જે સમજાવે તે ધર્મ. અને તેથી જ આ ધર્મ ઉપર ઊંડી આપણી જે સમજણ હોવી આત્યંતિક જરૂર છે, જેની જરૂરિયાતને પણ આપણે સમજીએ, એ અર્થ જ આ આખા સેશનનો રહેલો છે. તેથી અન્યથા એનો કોઈ અર્થ લેવાનું કોઈ કારણ નથી, અને કોઈકના વ્યક્તિગત જે માનસિક અને વૈમનસ્ય ઊભું થાય તેવો આ વિચારો પ્રદર્શિત કરતી વખતે કોઈ ઉદ્દેશ્ય રહેતો નથી. એટલે કહેવાનો અર્થ શું થાય છે કે આપણે ગત વખતે વિચાર કરતા હતા કે જે માયા છે આપણા જીવનની અંદર ભ્રાંત સમજણ આવે છે જ કેમ. સમજી લો કે હું સવારે ઉઠીને કે એવી રીતે નક્કી કરું કે આજે મારા આ કાર્યક્રમ પછી આ કાર્યક્રમ, આ કાર્યક્રમ પછી આ વિધિ પછી આ રીતિ, અને આ રીતિ પછી આ કર્મ, આવી રીતનું આખા દિવસની શરૂઆતનું આખું ટાઈમ ટેબલ મારા માનસિક ચિત્રપટલ ઉપર નક્કી કરી રાખું. અને આ નક્કી કર્યા પછી એવું કેટલીક વાર મને લોકો કહે છે કે ભાઈ તમે આ એક વસ્તુ છોડો અને એટલું કહો કે આ શરીરને કેવી રીતે સંભાળવાનું. આ શરીરને જેટલું સંભાળવાની જરૂર, આ શરીરને સંભાળવા જરૂરિયાત છે જ, પણ માત્ર શરીરને સંભાળ્યાથી શું થવાનું છે? કૂતરો, બિલાડી, પશુ પક્ષીઓ, વાઘ વરુ, જીવ જંતુઓ શું તેમના શરીરને નથી સંભાળી શકતા? તેઓ સંભાળે જ છે, પણ હું તેનાથી મનુષ્ય થઈને કંઈક અલગ છું. મારું જીવન એ અનેક જન્મોના અંતે મને લભ્ય થયેલું છે, અને તે ઉત્કૃષ્ટ મનુષ્ય જીવન છે, જેને માટે કબીર સાહેબ કહે છે મનસા દેહી દેવતા કો દુર્લભ, સો દેહી તે પાઈ. તે દેહ તને જ્યારે મળ્યો છે તો તેવા દેહ માટે તો આજે મળ્યા પછી, એટલે કે આ નાવડી મળી ગઈ છે, તો એ નાવડીને એ રીતે તું ચલાવ કે જે જગ્યાએ તું લઈ જા.
માનો કે કોઈ એક શોપીસ બનાવી દીધો હોય અને એને શોકેસમાં રાખવા માટે સરસ મજાનું શૂન્ય અવકાશ વાળું ચેમ્બર બનાવીને એની અંદર રાખી મૂક્યાથી તેનું કઈ પ્રયોજન સાર્થક થાય ખરું? સમજાય છે ને શું કહેવા માંગુ છું? આ જે શરીર છે, આ શરીરની સાચવણી, જેની અંદર એક ધૂળની નાનકડી કણ પણ ન લાગે, આવી સાચવણી કર્યાથી મારું મનુષ્યનું જીવન સાર્થક થઈ શકે ખરું? એક વિચાર કરવાનો વિષય છે. એટલા માટે આપણે વિચાર કરીએ કે શૂન્યાવકાશ ભરેલી એક ચેમ્બરની અંદર એક સરસ મજાનો, તમે ઘરેણા વાળાની દુકાને જાઓ તો એની અંદર સરસ મજાના ઘરેણાઓ બનાવીને એવી સરસ કાચની ચેમ્બરની અંદર મૂકી ગોઠવેલા હોય છે. અને આપણે અંદર જઈએ તો તે પહેલા પણ અને આખા દિવસ દરમિયાન કેટલીય વાર એ દુકાનના જે કાર્યકર્તાઓ છે તે એ કાચને બરાબર સાફ કરતા હોય, પણ ક્યાંથી? બહારથી, કે જેથી આવવા વાળો વ્યક્તિ તે અંદર બેઠેલા ઘરેણાને સરસ રીતે જોઈ શકે અને તેનાથી લલચાઈ શકે અને લાલચથી તે પોતાનો ધંધો કરી શકે. ખરું કે નહીં? મારું આ જીવન મારા અનંત કોટી પુણ્યો કર્મો એના ફલ સ્વરૂપે લભ્ય થયેલું છે. એવું આ જીવન એ ફક્ત માત્ર પેલા સ્વર્ણકારની શોપીસની અંદર મૂકેલા ઘરેણા જેવું છે કે મારે એને કઈ ઉપયુક્ત થઈને એને જીવનની અંદર કંઈક આગળ લઈ જવાનું પ્રયત્ન કરવાની જરૂર છે. આજે પ્રજ્ઞા તરફ લઈ જવા વાળો જે વિચાર છે એને યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ કહેવામાં આવી છે. અને તેથી આ ધર્મ એ તે છે જેની વ્યાખ્યા જ્યારે ધર્મ ઉભો થયા પૃથ્વી ઉપર, આ સૃષ્ટિની અંદર જ્યારે ધર્મની રચના ઉભી થઈ હશે તે વખતે આ વિચાર સાથે તે આવ્યો. અને તે વિચાર એ છે કે યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સધર્મ ધર્મ મિત્યાહુ સધર્મ. તેથી આપણે આના ઉપર આગળ વિચાર કરતા આગળ જઈ રહ્યા છીએ. કેટલાક લોકો મને 2-4 દિવસ થઈ ગયા હશે ત્યારે એક એમ ફોનો આવ્યા, ફોન કોલો, અને કહેતા હતા કે ભાઈ આ ધર્મની ઉપર તમે આ બીજી બધી વાતોની અંદર ક્યાં પહોંચી ગયા? કેમ? કારણ કે આપણે આ જે માયા છે, આ માયાની જે અત્યંતિક એવી રીતની જબરદસ્ત એવી રીતની જે શક્તિ છે, આ શક્તિથી આપણે ગયા વખતે જોયું હતું ને, આ માયા પાસે કેવી શક્તિ છે? જે આત્માને પણ, જે શુદ્ધ ચૈતન્ય જે છે, આ શુદ્ધ ચૈતન્યને પણ ચલિત કરાવી દે એવી અપરંપાર શક્તિ છે. અને એ શક્તિ આપણે શાસ્ત્રની અંદર વિચાર કરતા હતા કે એ શક્તિ એ બે પ્રકારની શક્તિઓની અંદર આપણે એને સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. એક તો છે આવરણ શક્તિ અને બીજી વિક્ષિપ્ત શક્તિ. જે આવરણ શક્તિ છે એના ઉપર ગત વખતે વિચાર આપણે કર્યો હતો અને એક ઉદાહરણ થકી આપણે જોયું. આજે તે ઉદાહરણ ફરી લેતા નથી, પણ આપણે એક બીજું સમજી લો, એક બીજું ઉદાહરણ લઈએ તો એક શાંત એવી રીતના, બિલકુલ શાંત આવી રીતના સમયની અંદર એકાદ સરોવરની કિનારે આપણે સાંજના સમયે અંધારું થવાની શરૂઆત થઈ હોય, શુભ્ર પૂર્ણિમાનો રાત્રિ હોય, અને તે વખતે 9-10 વાગ્યાના સમયે આ સરોવરની કિનારે આપણે ઉભા રહીને
સરોવરના પાણી ઉપર જોતા હોઈએ તો એટલું સ્વચ્છ સપાટ આવી રીતનું પાણી આપણને દેખાય. અને ત્યારે જ એકાદ હવાનું એવું ઝુમખું આવે અને હવાનું ઝોકું ઉપર પાણીની સપાટી ઉપરથી વલયો ઉત્પન્ન કરે અને આ વલયોથી એ પાણી વિક્ષિપ્ત થઈ જાય. ખ્યાલ આવે છે ને? જે વખતે સરોવરની અંદર આ શરદ પૂર્ણિમા જેવી શુભ્ર રાત્રિની અંદર ચંદ્રમાં આ સપાટી ઉપર જે સ્વચ્છ નિર્મળ અત્યંત સુરક્ષિત એવી રીતનો આપણને જે દેખાતો હતો, આ પાણીના પવનના ઝોકાથી વલયો ઉત્પન્ન થતા એ જે એની અંદર પ્રતિબિંબ પડેલું હતું તે વિક્ષિપ્ત થઈ જાય છે, વિલય પામે. વિલય તો પામતો નથી, પણ આપણને એનો દુર્ભાસ દેખાય. તો તે વખતે આપણે એ વિચાર કરીએ, આજે પણ વિચાર કરી શકીએ કે એ જે પૂર્ણિમાનો ચંદ્ર જે છે એ શું ચંદ્ર આવી રીતનો ભંગુર થઈ ગયો? ચંદ્રને એની કઈ અસર થઈ? જેમ ચંદ્રને આ સરોવરના પાણીની સપાટી ઉપર તરંગો ઉત્પન્ન થવાથી એના પ્રતિબિંબ માત્રની અંદર જેમ જેમ વિક્ષિપ્તતા આવતી જાય તેમ ઉપર રહેલા ચંદ્રની અંદર કોઈ વિક્ષિપ્તતા આવતી નથી. એ તો એવો ને એવો સ્વર્ણમયી શુભ્ર તેમનો તેમ રહે છે, તેને કઈ જ ચલિત કરી શકતું નથી. ચલિત કોણ થયું? આ જે પાણીની સપાટી ઉપર આવતા પવનના ઝોકાના વલયોથી ઉત્પન્ન થયેલા જે તરંગો છે તેનાથી એ પ્રતિબિંબ જે દુર્ભાષિત થયું, તો તે જે છે તે જે ભ્રમિત થયું એમ આપણે સમજીએ. જેમ આપણે ગયા વખતે વાત કરી હતી ને કે એક અંધારું ઓરડો છે, હજારો વર્ષથી બંધ ઓરડો, અને આ રૂમની અંદર કોઈ દિવસ પ્રકાશ ગયો જ નથી. તો આ ઓરડાની અંદર કોઈ એકાદ નાનકડું ટમટમિયા જેવો પણ દીવડો પ્રગટાવી દઈએ તો આ અંધારાને જેમ દૂર થતા ક્ષણિક વાર પણ લાગતી નથી, તેવી જ રીતનું આ ભ્રામક, આ ભ્રાંત આવી રીતનું જે ચંદ્રનું પ્રતિબિંબ વિક્ષિપ્ત દેખાય તે માત્ર સપાટી ઉપર ન જોતા જરાક ઉપર તરફ નજર કરીએ તો આપણને એ પાછો સ્વચ્છ ચંદ્રના દર્શન થઈ શકે છે. તે જે છે તે શુદ્ધ ચૈતન્ય, અને તે આ જે પાણીની અંદર સપાટી ઉપર જે એટલે કે આ મન છે, આ મનની ઉપર વિચારોના વાદળો, વિચારોનો ઢગલો આવી જવાથી જે વિક્ષિપ્ત થયેલું મન છે તે આ જુદા 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 વિચારોને જેમ ચંદ્રની પાણીની સપાટી ઉપર ભ્રામક કલ્પના ઊભી કરી શકે છે, તેમ આ માનસિક પટલ ઉપર જેમ આવા વિચારોના જુદા જુદા વૃંદો આવવાથી, વાદળોના પ્રહાર થવાથી આ માનસિક જે વિચાર કરવાની ક્ષમતાને ભ્રામક બનાવે છે. આદિ શંકરાચાર્ય આ વિચારને હજારો વર્ષથી કેટલાક દાર્શનિકો, ઋષિઓ, મુનિઓ જેના ઉપર વિચાર કરતા કરતા થાક્યા તેના ઉપર પ્રકાશ પાડતા સમજાવે છે. દોરડાનું ઉદાહરણ જે વિવેક ચુડામણીની અંદર આપણે વાત કરી ગયા
એક બીજા ઉદાહરણથી આપણે એ સમજવા માંગીએ છીએ કે એક બાળક, અને આ બાળક કોઈ એક અરીસાની સામે ઊભો રહે તો એમાં એનું પ્રતિબિંબ જોઈને મુસ્કુરાય, હરખાય. પણ કોઈ કારણસર એ અરીસો થોડો ઢળી જાય અથવા ખસી જાય તો એ બાળકનો ચહેરો વિકૃત દેખાય. તો તેથી બાળકને ભયભીતતા લાગે, એ પોતે ભયભીત થઈ જાય. હવે બાળકને ભયભીત થવા માટેનું કારણ જે અરીસાની અંદર એનું વિકૃત ચહેરાનું પ્રતિબિંબ જોયા પછી જેમ થાય છે, તેમ માણસના મનસ્પટલ ઉપર, આ મન ઉપર જે વિક્ષિપ્ત વિકૃત વિચારોના આવવાથી ભ્રામક કલ્પનાઓ કરતું આ મન જુદા જુદા વિચારોની અંદર અટવાતું રહે. અરે કોઈ વાર આપણે જયારે વાત કરીએ ને, ધન ગમ જહી ધના મૂઢ જહી ધનાગમ તૃષ્ણા. કોઈ દિવસ એવું બન્યું છે કે આપણા મનની અંદર કોઈ એક ઈચ્છા આવી હોય એટલે એની તૃપ્તિ થઈ ગઈ હોય? પોસિબિલિટી છે? મને તો લાગતી નથી. કોઈ એક ઈચ્છાની પૂર્તિ થઈ જાય એટલે તરત જ એમ થાય. શું થાય છે કે આપણે જે સવારમાં ઉઠીને નક્કી કર્યું હોય ને કે ચાલો ભાઈ આજે તો એમ કે ખેતરમાં જઈને, હું ખેતરમાં એટલા માટે કહું છું કે જ્યાંથી ખેડૂતો થકી આ સંસ્કૃતિ ઊભી થઈ છે, અને આપણે મોટે ભાગના ખેડૂતોના દીકરાઓ છીએ એટલે આપણને જલ્દી સમજાઈ શકે એવી વાત છે. એટલે તો ખેડૂતો ખેડૂત પોતે એમ વિચાર કરે કે હું સવારે આજે ઉઠીને મારા ખેતરની અંદર 500 દાણા ભીંડાના વાવી આવીશ, અને 500 દાણા ભીંડાના વાવી આવીશ. તો આ વિચાર એના મસ્તિષ્ક, એના મન પટલ ઉપર આવ્યો, અને તે વખતે એ કરવા ઉદ્યુક્ત થયો. હવે જે વખતે આ વિચાર એના મન ઉપર સ્થિર થયો કે તરત જ અનુપશ્યતિ ઇતિ મનુષ્યઃ. આપણે એના પર વિચાર કરે, પશ્યતિ ઇતિ પશુ, જોઈને જ ફક્ત જે કૃતિ કરે તે પશુ. પશ્યતિ ઇતિ પશુ અનુપશ્યતિ ઇતિ મનુષ્યઃ. તેથી જોયા પછી વિચાર કરે, અને વિચાર કર્યા પછી એ કૃતિ કરવા માટે પ્રેરિત થાય. તેમ આ ખેડૂત આ સવારની અંદર એના મનના પડદા ઉપર વિચાર કરે છે, અને તે વિચારને સ્થિર કરવા માટે એના થકી શું થાય છે એ વિચાર કરો. એના થકી જ માણસને એનું કાર્ય પૂર્ણ થઈ જાય. તો એના થકી જ એના જીવનની અંદર સુખનો અને આનંદનો અનુભવ થાય. અને જો તે પૂર્ણ ન થાય તો દુઃખનો અનુભવ થાય. એટલા માટે આદિ શંકરાચાર્ય કહે છે કે ફક્ત તું શોપીસ ની અંદર મૂકવાનું ઘરેણું ન બન. ક્યાં સુધી તું ઘરેણાની સાચવણી કરતો રહીશ? એ શોપીસ શોકેસની અંદર સોનીએ કોઈક હાર બનાવ્યો હશે, કુંડલ બનાવ્યું હશે, બંગડીઓ બનાવી હશે, હા આપણા પેલા ચેઇન બનાવી હશે, રાજાના મુકટ જેવા સરસ બાજુબંધ બેરખાવ બધું બનાવ્યું હશે. આ તમામ વસ્તુ જોયા પછી પણ જેમ આકાશની અંદર વાદળો, ઊંચે આપણે જોઈએ તો કોઈ કાળું વાદળ છે, કોઈ સોનેરી રંગનું વાદળ દેખાય, કોઈ પીળા રંગનું વાદળ દેખાય. પણ આ વાદળો ખસતા ખસતા આમ તેમ દોડતા દોડતા ખસી જાય.
તેનાથી જે મૂળ આકાશ જે છે તેને કશો ફરક પડે છે? ફરક કોને પડે છે? આ જોવા વાળાને એમ લાગે છે કે આ વાદળ પીળું છે, આ વાદળ ધોળું છે, આ વાદળ કાળું છે, અને કાળું વાદળ, કાળું ડિબાંગ જેવું વાદળ છે એટલે હવે વરસાદ વરસશે. અને જો કદાચ તે વરસાદની અંદર વરસે તો બે માણસો તે વરસાદ વરસતા રહેલા પાણીથી જુદા જુદા તેના અનુભવો કરે છે. તો એક માણસ આ ભીંડાના બિયા જમીનની અંદર નાખીને આવ્યો, કાળું વાદળું ઉપર જુએ છે તો એને ખૂબ આનંદ થાય છે કે હવે વરસાદ પડશે અને મારા ભીંડાના વાવેલા બિયાઓ ઉગશે. તેનાથી એક જ વાદળું છે, કાળું. બે જુદા જુદા વ્યક્તિઓ જુએ છે, એ બંને જુદા જુદા તે વિચારોનો અનુભવ કરે છે. એક તેનાથી આનંદનો અનુભવ કરે છે અને બીજો માણસ એ જે પ્લેગ્રાઉન્ડ ની અંદર રમવા જવાનો છે તો તેને એમ થાય કે અત્યારે ક્યાં કાળા વાદળો ઉપર ચડી આવ્યા અને વરસાદ વરસશે તો મારી આખી ગેમ બાતલ. મેં $1000 ટિકિટ લીધી છે જે ગેમ જોવા પાછળ જો વરસાદ પડ્યો તો રજા લઈને, કારોબારની અંદરથી રજા લઈને આજે આજનો દિવસ ભાંગ્યો છે અને જો વરસાદ પડશે તો તે દુખી થાય. એક જ વાદળું છે એટલે કે એક વિચાર છે, એક વિચાર તે કોઈકને તેનો આનંદનો અનુભવ થતો હોય છે, કોઈકને તેનાથી એનો વિપરીત અનુભવ થઈને તે દુખી થતો હોય છે. તો આપણે આ સમજાય છે ને કે આ જે વિચારની જે ભમંડળ ચાલતું રહેલું છે તેના થકી જેમ પ્રકૃતિની અંદર 6 વિસંગતિઓ છે, આ વિસંગતિઓ જેમાં કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ, મોહ, મત્સર, અસૂયા, આ જે તરફ સમજી ચાલો કે એક માણસ છે અને એ દોડતો દોડતો આમ સ્ટ્રીટ ઉપર જતો હોય અને તે સ્ટ્રીટ ઉપર સરસ એક વોકવે ઉપર, આપણે અહીંયા તો બહુ ઓછું હોય છે પણ અમારા હોલીવુડની અંદર પણ પેલા વોકવે ઉપર બધા ચિત્રો જુદા જુદા દોરતા હોય છે, ચોક ને વગેરેથી, ચોક અને ચારકોલ ને એનાથી જુદા જુદા રંગના ચિત્રો વોકવે ઉપર દોડે અને એના ઉપરથી કોઈ દોડતો દોડતો જાય અને પેલા ચિત્રની દર કઈક પરવા કર્યા વગર તેની ઉપર પગલા પાડતો જાય તો પેલો દૂર જેને આખો દિવસ રાત દિવસ મહેનત કરી હોય, ખૂબ પરિશ્રમ પાડીને એ ચિત્રને ભૂસી નાખતો હોય તો, અને તે વખતે એ ચિત્રની કદર કરવા વાળો બાજુમાંથી જતો રહે કે આણે આટલી બધી મહેનત કરી છે. દરેકના વિચારોના જે વાદળા છે એ જુદા જુદા છે. પેલો દોડતો દોડતો આ જે કરવા વાળો, જે મહેનત કરવા વાળો વ્યક્તિ છે તેના ઉપર કોઈ પરવા કર્યા વગર એના ઉપર જે એક બીજું વિચારનું ભૂત સવાર છે કે મારી પેલે જગ્યાએ એક અપોઇન્ટમેન્ટ છે, ચૂકી જઈશ એટલે કશું જોયા મૂક્યા વગર આંધળાની જેમ દોડતો દોડતો જાય છે અને બીજા પાસે ટાઈમ છે એટલે એની પાસે એક બે વાદળા જ હશે. એ આજુબાજુ હોલીવુડ બુલેવર્ડનું કંઈક સુંદર આવી રીતનું દ્રશ્યને નિહાળવા માટે નીકળ્યો હોય તો એ જોતો જોતો એ આ જે દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ તરફ માણસ કેવી રીતે વિચાર કરે અને એ વિચાર કર્યા પછી તેનું કેવી રીતનું અનુસરણ કરે છે તેના ઉપરથી એને
સુખ દુઃખ કામ ક્રોધ લોભ મદ મત્સર અસૂયા જેવા આ વિસંગતિપૂર્ણ અનુભવો થતા હોય છે. કહેવાનો અર્થ ખ્યાલ આવે છે ને? એટલા માટે આ જે વિચાર છે, આ વિચાર ક્યાં ઉદ્ભવે છે? જે માનસ પટલ ઉપર આવે છે. પણ એ ક્રોધને ક્યાં ગાડી સ્થાપિત થયેલો છે? સમજી લો કે કોઈકને બહુ ગુસ્સો આવે છે, તો આ ગુસ્સાનું અનુભવ ગુસ્સો પોતે કરતો નથી. પ્રેમનો અનુભવ, પ્રેમ તત્વ એવું કઈ છે કે જે અનુભવ કરે છે. આનંદ, આનંદ એવું કોઈ તત્વ છે કે જે આનંદનો અનુભવ કરે છે? એવું કશું છે નહીં. તો ક્રોધ છે, એ ક્રોધ નો અનુભવ આપણે બોલતા હોઈએ છીએ, તો એ બોલવાનો અનુભવ એ વાણી પોતે કરે છે? વાણી પોતે કરતી નથી. સાંભળવાનો અનુભવ કાન પોતે. એટલા માટે કે છે કે ઇટ ઇઝ નોટ ye that speak, it is the spirit of thy father that speaketh in you. એટલે કોઈક એવી વસ્તુ છે, એવી કઈક તત્વ છે તે તત્વ તમારો અનુભવ કરે છે. આની અંદર ક્રોધનો અનુભવ ક્રોધ કરતું નથી, પણ ક્રોધનો અનુભવ કરવા વાળું જે તત્વ જે છે, જે દ્રષ્ટા છે, તે ક્રોધ નથી. ભગવદ્ ગીતાની અંદર વિચાર કરતા હતા ત્યારે આપણે વાત કરીએ, કૌમારમ યૌવનંજરાહ. મારો આ ચહેરો જ્યારે હું બાળક હતો ત્યારે એમ કહું છું કે આ મારો ચહેરો. ફેસ યુવાવસ્થાની અંદર એ બદલાઈ ગયો. જે બાળક બાલ્યાવસ્થાની અંદર જે ચહેરો હતો, તે યુવાવસ્થામાં પહોંચ્યા પછી તેનો તે ચહેરો રહેતો નથી, બદલાઈ ગયો. પણ છતાં હું એમ કહું છું કે આ મારો ચહેરો. બાલ્યાવસ્થાનું પિક્ચર ફોટો જોયા પછી પણ એમ કહું છું કે આ મારો ચહેરો. અને અત્યારે વૃદ્ધાવસ્થાની અંદર પણ કોઈ ફોટો પાડીને મને બતાવે કે આ કોનો ચહેરો, તો કે મારો ચહેરો. ત્રણ અવસ્થાની અંદર ચહેરા જુદા જુદા છે, પણ એનો અનુભવ કરવા વાળું જે તત્વ જે છે તે આ મારો. એટલે કે એ ચહેરો જે છે તે અને જેનો અનુભવ કરવા વાળું જે તત્વ છે તે બંને જુદા છે. કોઈક મહેમાન આવે આપણે ત્યાં, અને આપણે એને કોઈ બાજુના રિલેટિવને ત્યાં લઈ જઈએ, અને પેલા મહેમાન રસ્તે આપણા ઘર તરફ ફરી પરત થતા આપણને પૂછે કે ભાઈ આ 10-12 ઘરો છે, એમાં કયું ઘર તમારું? તો આપણે થોડે દૂરથી બાંગડી બતાવીએ કે પેલું ઘર મારું છે. તો જે ઘર મારું છે તે ઘર અને હું આ બંને ભિન્ન છે. તે ઘર તે હું નથી, અને જે હું નથી અને જે ઘર તે બંને જેમ ભિન્ન છે, તેમ આ મનની અંદર આવતા વિચારો અને મનની અંદર આવતા વિચારોથી ઉદ્ભવતો અનુભવ અને અનુભવ કરવા વાળું જે તત્વ જે છે તે બંને ભિન્ન છે. તેથી શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ જગત એ મિથ્યા છે, અને જગત મિથ્યા છે, અને
આ જે બ્રહ્મ છે તે જ એકમાત્ર સત્ય છે. જ્યારે આપણે શ્વેત કેતુ અને અરુણી ઉદ્દાલકની વાત કરતા હતા તે વખતે અરુણી ઉદ્દાલક કહેતો હતો શ્વેત કેતુને, આ ફરી વારંવાર આપણે એટલા માટે લઈએ છીએ કે આપણે પૂર્વે જે અભ્યાસ કર્યો છે તે અભ્યાસને આપણે કેવી રીતે સંલગ્નિત એક સાથે જથ્થામાં લઈને આગળ વધી શકીએ. દરેક ઠેકાણે જુદા જુદા વિચારો નથી, આ વિચારો એક જ છે અને એ વિચારો થકી મારી અંદર ઉદ્ભવતી જે ભ્રામક સમજણ છે તે ભ્રામક સમજણ નિત્યાનિત્યના વિવેક થકી હું કેવી રીતે સમજી શકું અને એ વિવેક મારા જીવનની અંદર લાવીને હું આ ઘરેણુંને માત્ર શોકેસનું ઘરેણું એટલે કે ફક્ત શરીરની જાળવણી કર્યાથી કઈ થતું નથી. અર્થાત એવો વિરોધ અહીંયા કંઈક લેવાની જરૂર નથી, વિરોધાભાસ કે ભાઈ શરીરની જાળવણી કરવાની નથી. હવે એક બીજું અહીંયા તથ્ય આપણે એ સમજી લઈએ કે આ જે પરિવર્તનશીલ જગત છે, પરિવર્તનશીલ જગત એ સતત 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 બદલાતું રહેલું છે. આપણે સવારના પૂર્વ દિશાની અંદર પૂર્વ દિશા તરફ આપણું મુખ કરીને જો આપણે જોતા હોઈએ વહેલી સવારે તો ત્યાંથી ભાનુદય થાય, અરુણોદય થાય અને આગળ 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 આવતા આપણને પૂર્ણોદય થાય. પુષ્ટિ કરવા વાળો શુભ્ર સ્વચ્છ સૂર્યનું દર્શન થાય. બધી પરિસ્થિતિ જુદી 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 રીતે સંચાલિત થતી રહેલી છે. તો તે વખતે આ સૂર્ય જેમ આવી રીતે આનું પૃથ્વીની આપણે જાણીએ પૃથ્વી ભ્રમણ કરતી રહેલી છે એટલે આપણને આ સૂર્ય ચલિત થતો લાગે. જેમ આપણે ગાડી રેલગાડીની અંદર બેઠા હોઈએ અને ડબ્બાની બારીની અંદરથી બહાર ડોક્યું કરીએ, આમ નજર કરીએ તો આપણને જે બધા ચાલતી દોડતી ગાડીની અંદરથી બારીની બહાર નજર કરવાથી આપણને ઝાડવાઓ દોડતા દેખાય. આ ઝાડવાઓ દોડે છે કે આપણે પોતે દોડીએ છીએ? ઝાડો, ઇલેક્ટ્રિકના થાંભલા, આજુબાજુ ત્યાં જમીન ઉપર રહેવા વાળા મનુષ્યો, આપણે જે કઈ બારીની બહાર જોઈએ છે એ દ્રશ્ય આખું દોડતું દેખાય. વાસ્તવિકતા એ છે કે તે દ્રશ્ય મૂવ થતું નથી, પણ હું પોતે મૂવ થતો રહેલો છે. અને આ જે ચિદાભાસ છે, આ ચિદાભાસ એ માયાની અંદરની શક્તિથી આપણે જાણવા માંગીએ છીએ. તેથી આદિ શંકરાચાર્ય કહે છે કે અદ્વૈત વેદાંતની અંદર તે વિચાર કરી લેવાની અત્યંતિક જરૂરિયાત છે કે જે માયા છે તે માણસને આ પરિવર્તનશીલ જગત ઉપર ભ્રામક આવી રીતની પ્રતિષ્ઠા પાડતું રહેલું છે. એના અનુભવો ભલે માણસના જુદા જુદા હોય. પ્રત્યેક સમજી લો, આપણે પેલા 3 મિત્રો દૂર પડેલા સોનાના પીળા પદાર્થની વાત કરી છે એટલે એ અવિદ્યાની આપણે વાત કરતા નથી, પણ એક સમજી ચાલો કે ફેમિલીના 2-3 બાળકો એના ઘરની અંદર પેટ રાખેલું એક કૂતરું લઈને બહાર એને વોક કરવા લઈ જતું હોય તો એક 5 વર્ષનું બાળક છે, એની અંદર એક કોઈ 7 વર્ષની બાળકી છે, એનો મોટો ભાઈ 8-10 વર્ષનો છે અને એનું
4-5 વર્ષનું કૂતરું છે અને આમ સ્ટ્રીટ ઉપર ચાલતું ચાલતું વોકવે ઉપર જતું હોય તો સાઈડની અંદર એક બહુ સુંદર મજાની એક કલાકૃતિ કંડારેલી મૂર્તિમંત સ્વરૂપની અંદર પ્રસ્થાપિત કરેલી હોય તો તે જોયા પછી 5 વર્ષના બાળકને જે વિચાર આવે તે જ વિચાર 7 વર્ષની બાળકીને આવતો હોય એવું જરૂરી નથી. અને તે જ વિચાર જોયા પછી કૂતરું એના ઉપર કેવો વિચાર કરે છે એ આપણે વિચારવાની જરૂર નથી. 10 વર્ષનો જે બાળક છે તે તેના જોયા પછી જુદો વિચાર કરે છે. અને એ જ ત્રણેય જ્યારે યુવાવસ્થાએ પહોંચેલો 22 વર્ષનો યુવાન અને એની બહેન અને એનો નાનો ભાઈ અને એના કૂતરા સાથે જાય ત્યારે કૂતરાની અંદર કોઈ પરિવર્તન નથી, નાના ભાઈની અંદર કઈ પરિવર્તન નથી, બહેનની અંદર કઈ પરિવર્તન નથી. 22 વર્ષના બાળકના અંદર તે જ પ્રતિપાદિત કરેલી પ્રતિમા તરફ જોયા પછી જુદા વિચારો આવે એ સંભવિત છે. તેથી કહેવાનો અર્થ એ છે કે આ જગતની અંદર જે અપરાશક્તિ નિર્મિત જે કઈ મટીરિયાલિસ્ટિક છે તે બધાને એક સરખો અનુભવ આપી શકે આવું માનવું ભ્રામક છે. ખળખળ ખળખળ કરતી નદીને જોઈને કવિ એના ઉપર સુંદર મજાનું કાવ્યની રચના કરતો હોય ત્યારે તેનું વર્ણન કરીને પોતાના એના જોવાના જે વિચારો છે તે જુદી રીતે પ્રતિપાદિત કરે છે. અને કોઈક તાપમાં તરસ્યો રખડતો રઝળતો આવેલો એક પથિક તે પાણી જોઈને સ્વીટ મધુર શુભ્ર જળ જોઈને જે તૃપ્તિનો અનુભવ કરે તે કવિને આવી શકતો હોતો નથી. અને પથિકને તે જ પાણી નદીના વહેતા જોવાથી જુદો અનુભવ થાય છે. આ કહેવાનો અર્થ આ છે. તેથી આપણે એ વિચાર કરી લઈએ કે આ જે મટીરિયાલિસ્ટિક જગતની અંદર જે કઈ દ્રશ્યમાન જગત છે તે પરિવર્તનશીલ છે. તેના અનુભવો પ્રત્યેકના જુદા જુદા હોય છે. અને જુદા જુદા થવા પાછળનો જે મૂળ માર્મિક જે અર્થ છે તે આપણે સમજીએ તો તે છે આ ભ્રામક વિચાર. જેમ પેલા 3 યુવાનો જતા હોય એમાં એકને ખબર જ નથી કે પેલું દૂર પડેલું પીળું જે ચકતું છે એ સોનું હોઈ શકે તો એ ચલિત થતો નથી. બીજાને એમ ખાતરી છે કે એ સોનું નથી જ, તે પણ ચલિત થતો નથી. અને ત્રીજાને એવી ભ્રાંત એવી રીતની સમજણ છે, અવિદ્યા છે, અજ્ઞાન છે, તેના થકી એ પોતે આગળ દોડતો કઈક સાંભળ્યું હશે એને કે આવું ચક થતું પીળું હોય એ સોનું હોય અને એ ખૂબ પ્રેશિયસ મેટલની અંદર આવે એની તો બહુ કિંમત અને આજના કાળની અંદર તો ખૂબ છે, આપણે જાણીએ છીએ. તો એ આગળ દોડતો જઈને પોતાના પગ નીચે એને ઢાંકી દેશે અને પેલા બીજા એની સાથે ચાલતા 2 મિત્રોને પાસ થવા દેશે. પછી હળવેકથી વાંકો વળીને ગજવાની અંદર મૂકી દેશે. ચલિત કોણ થયો ત્રણેયમાં? આ સમજવા માટે ઉદાહરણ છે. સમજાઈ જાય છે ને? એટલા માટે આપણે વિચાર કરી કે ચલિત કોણ કરે છે? અવિદ્યા, અજ્ઞાન, ભ્રામક સમજણ, ભ્રામક જ્ઞાન. અજ્ઞાન જે છે તે એ માયાની વિક્ષિપ્ત શક્તિનું કારણ છે. અને માયાની જે વિક્ષિપ્ત શક્તિ છે, જે અનાવરણ શક્તિ છે આપણે જોઈ, તે માયાની જે વિક્ષિપ્ત થયેલી શક્તિ છે તે
અને આપણે જોયું કે માયાની અંદર એવી જબરદસ્ત શક્તિ છે કે એ શક્તિ અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ, આવો શુદ્ધ ચિત્ત ચિદઘન શક્તિ એવો પરમ તત્વમાંથી આવેલો આત્માને પણ ચલિત કરાવી દે એવી જેનામાં શક્તિ છે તે માયા છે. અને તે શેને લીધે પ્રતિપાદિત થતી રહેલી છે? તો એ પ્રતિપાદિત થતી રહેલી છે અજ્ઞાનને લીધે. આ અજ્ઞાનતા વસાત, અવિદ્યા વસાત આદિ શંકરાચાર્ય એ દ્વૈતાદ્વૈત ને જયારે વાત કરતા હતા તે તત્સમયે એમણે કેટલા રાજાઓના દરબારની અંદર શાસ્ત્રાર્થથી મોટા મોટા તત્વદર્શીઓને પણ પરાસ્ત કર્યા એવા આદિ શંકરાચાર્ય કહે છે કે જે વિચાર જેમ અંધકારમાં પડેલું દોરડું સર્પ ભાષિત થાય છે અને અજવાળું આવતા તરત જ જે અને ભય પેદા કરે છે, અંધકારમાં પડેલું દોરડું એ ભ્રામક સમજણથી જેમ ભય પેદા કરે છે અને આમ આપણને જે કરી કાઢે છે તે વિચાર નું ખંડન તત સમયે થઈ જાય છે જે વખતે એની ઉપર પ્રકાશ પડતા એ પ્રતિભાષિત થઈ જાય છે કે આ સર્પ નથી, માત્ર દોરડું છે. તો આ જે સમજણ, આ જે જ્ઞાન, એ જ્ઞાન આવવા થકી માત્રથી જે ભ્રામક સમજણો છે, જેના થકી હું ચલિત થતો રહેલો છે, જેના થકી આ જે વિદુષકતા પ્રાપ્ત થયેલી છે જગતની અંદર, અને જેના થકી આ ભ્રાંત ધર્મોની સમજણ, કોડ, રીતિઓ, રિવાજો આ બધા ઉભા થયા છે, તેની ઉપર આપણે પ્રકાશ પાડી શકીએ. તેથી આપણે સૌ એક સાથે ઉભા થઈને એવું નક્કી કરીએ કે હે પ્રભુ, તમે અમને એવી પ્રજ્ઞા આપો કે જેથી અમારી અંદર રહેલી આ ભ્રામક અનુભવ કરવાની, જે પરિવર્તનશીલ જગત છે તે તરફ જોવાની અમારી સચોટ દૃષ્ટિ પ્રદાન કરો. અને એવી પ્રજ્ઞા આપો કે હે પ્રભુ, હું આપના તરફ મારું મુખ સદા માટે રાખું અને આપ સુધી આવું ત્યાં સુધી મારો આ રસ્તો કોઈ આવા ભ્રામક વિચારો થકી, ભ્રામક તત્વો તરફ ન ચલિત થાય. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજુભાઈ, રામ કબીર. બહુ સરસ વેદાંત વિચાર. આદ્ય આપણા શંકરાચાર્યનું જે વેદાંત, એની ઉપરનો બહુ અગત્યનો ખુલાસો. ઘર અને એમાં રહેવાવાળો બે જુદા જ છે. એ જુદું જ કેમ રહેવું, એવું બહુ અગત્યનું છે. બહુ સરસ ચર્ચા થઈ ગઈ આજે. સાક્ષી ભાવ અને ત્યાર પછી જે આધુનિક ક્વોન્ટમ થિયરી એને કેવી રીતે સમજાવે છે તેનો વિચાર હવે પછી કરીશું. પણ મને એક વંટોળિયો પાછો મગજમાં આવ્યો છે કે આ પ્રજ્ઞા વિશે તમે જે વાત કરી ને, તો એ પ્રજ્ઞા શક્તિ આત્મા દ્રષ્ટિ તરફ જ ખેંચે છે કે સંસાર તરફ પણ ખેંચાઈ જાય છે? તો એ કોઈ બીજી શક્તિ છે કે પ્રજ્ઞા જ છે? પ્રજ્ઞા એટલે જ એનો મૂળભૂત અર્થ જ એ છે કે જે આ ભ્રામક જે છે, પ્રજ્ઞા એટલે જે પ્ર અને જ્ઞાન, જે પ્રજ્ઞાન એટલે જે જ્ઞાન તરફ જે કદી પરિવર્તનશીલ થતું નથી, જે કદાચ કાલાબાધિત છે, હંમેશને માટે જે સત્ય છે તે તરફ જોવા લઈ જવા વાળી જે દ્રષ્ટિકોણ, તેને પ્રજ્ઞા શબ્દ આપવામાં આવ્યો. હવે એ આત્મા છે અને તે બ્રહ્મ શું છે એ બધું જગત આપણે જ્યારે આત્મ આધ્યાત્મિકતા વિશે વાત કરીશું
ત્યારે આપણને સમજાશે વેદાંતો શું કહે છે તે તેનો વિચાર. અને આપણા કબીર સાહેબ ત્યારે એની પાછળ શું, જે સાચી જ વસ્તુ જે કબીર સાહેબે કીધી છે તે જ વેદાંત થકી જ છે, અને વેદાંતમાં પણ તે જ વાત પ્રતિપાદિત થયેલી છે. એટલે તે વિચારો અને આપણા કબીરને આપણા સદગુરુને સમજવાની આપણી જે ભ્રાંત સમજણ છે તેમાંથી સાચી સમજણ ઊભી થવી એનું નામ પ્રજ્ઞા. હા, બરાબર. ગેરસમજ આપણી દૂર થાય અને સાચી સમજણ પડે, તે જ આ એક શક્તિ તે તમને બહુ ઉપયોગી થઈ શકશે. બાકી નહીં તો પછી સંસાર તરફ જ જો તે શક્તિ વાયદા કરીએ તો કંઈક ઉકેલ આવે એવો નથી લાગતો. સરસ વાત. એનો અર્થ આપણે સંસારથી વિમુક્ત થઈને સંસારની બહાર જઈને કંખલની અંદર, ગુરુકંદરાની અંદર બેસી જવાની જરૂર નથી. એટલે એટલા માટે આ વિષય ખૂબ ગહન છે. ગહન ચર્ચાનો વિષય છે. પણ તમારા બહુ આભાર છે. સમાજમાં આપણી સાથે તમારા જેવા વ્યક્તિ વિશેષ સ્વ અધ્યાયી થોડીક સમજ આપે છે, તો અમે થોડુંક આપણું વેદાંતનું અસલ જ્ઞાન આપણું સમજી શકીએ છીએ. બહુ સરસ. હવે જોડાયેલા ભક્તજનોને વિનંતી છે કે આ વિષય ઉપર કોઈને કંઈક સૂચન કરવું હોય, પ્રશ્નો હોય, તો થોડા સમય માટે આપણે રજૂ કરીએ. આવો દીપકભાઈ. રામ કબીર સૌને. આપણી પાસે સમય ઓલમોસ્ટ હવે ઓવર ટાઈમ. ટૂંકમાં મારે એવું કહ્યું છે કે તમે શરૂઆત કરી વિજય ને સમજાવ્યું કે લડાઈ થાય તેમાંથી કંઈક પરિણામ આવે એના માટે ખાલી વિજય શબ્દ નથી. વિજય 5 ઇન્દ્રિયો અને 25 પ્રકૃતિ, એની વચ્ચે જે બી કંઈ ઝઘડો થાય, ડિફરન્સ બધા આવે, તેમાં જે કંઈ થાય તેને વિજય તરીકે લેવામાં આવે. જે બહારથી આત્મા સતત, તમે ચિદાકાશમાં બી કીધું, મન અને બુદ્ધિ જે બહાર જાય અને સાક્ષી ભાવે જોવાનું હોય. હવે આની અંદર તમે શરીરનું બી ગણાવ્યું કે શરીર વિશે બોલવાનું તમને કોઈ પ્રેરણા આપી, પણ કબીર વિઝડમના માધ્યમ પર તનસ્થી કરવા માટે ઘણા બધા એપિસોડ આવ્યા કરતા હોય છે. અને આ બિલીવ કે ટ્રાય કરતા હોય છે કે એવરી સેકન્ડ એપિસોડનો મંથ હોય તો હેલ્થ ઉપર હોય, જે શરીર ઉપર કેવી રીતે સ્થિર કરવું તનસ્થી ઉપર હોય છે. તો that's all I want to say. રામ કબીર. કબીર સાહેબનું એક ભજન છે, 5-25 ના ઝઘડામાં હીરો ખોવાયો મારો વગડામાં. એ ભજન એક અત્યંત મહત્વનું છે. સરસ. થેન્ક યુ દીપકભાઈ. આવો પ્રવીણભાઈ. રામ કબીર મામા, વેરી ગુડ. બહુ આનંદ થયો બધું સાંભળ્યું. હું તો ખાલી હવે સંક્ષેપમાં જે મેં જે લીધું તે જ તમને કહીશ કે આટલું બધું, કારણ કે તમે તો એટલું બધું બોલ્યા કે બધું જ્ઞાન એક સાથે મગજમાં ભરવાનું ને પાછું એનું પર થિંક કરીને એ કરવું એટલે અઘરું. એટલે મારું જે મંતવ્ય હતું કે જ્ઞાન જે વસ્તુ છે, આપણી પાસે જેટલું જ્ઞાન હોય તે રીતે આપણો ભ્રામક વિચાર આવે. જેટલું જ્ઞાન આપણે મેળવેલું હોય તેના પર જ આ બધું એ છે. એટલે ને જ્ઞાન કઈ રીતે મળી શકે? એ એક્સપિરિયન્સમાંથી જ મળી શકે. ભલે તમે અમને કહો છો કે આ જ્ઞાન છે, આ જ્ઞાન, પણ જ્યાં સુધી હું પોતે એને નહીં એક્સપિરિયન્સ કરું કે આવું કંઈ છે, ત્યાં સુધી એ મારું પોતાનું જ્ઞાન મગજમાં નથી ભરાવાનું. એટલે જે પ્રેક્ટિસ મારી કેટલી છે તેના પરથી હું જ્ઞાન મારી જાતે કેટલું લઉં છું તે મને ઉપર છે. અને તમે જે રસ્તો બતાવો છો એટલે તે રસ્તામાં ચાલીને એ જ્ઞાન આગળ પહોંચવાનું મારું કાર્ય છે. એટલે મારે એટલું જ કહેવાનું કે થેન્ક યુ. તમે જે વાત કરી આજની તે બહુ જ સારી હતી. અને હું તો પોતે એ રીતે રસ્તા પર ચાલતો જ રહેવા. જ્ઞાન થોડું થોડું આવ્યા કરશે. જેમ જેમ આવે તેમ ભ્રામક વિચાર ઓછા થશે. થેન્ક યુ મામા. રામ કબીર. સ્વામી વિવેકાનંદને એક સંદેશ છે, અને સ્વામી વિવેકાનંદ એક યુવાનને કહેતા કે તારે શું કરવું જોઈએ
તો એ કહે છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તું ઉભો થા, જેમ ભગવાન કૃષ્ણ કહે છે કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે કોઈ મારા કાનની અંદર આવી રીતનું કંઈ ફૂંકી આપશે અને કંઈક એવો જરો ફૂટશે ઉપરથી અને જે મને બસ અલૌકિક દુનિયાની અંદર લઈ જશે, આવું કંઈ થવાનું નથી. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે આપે કહ્યું કે મારે આ પ્રેક્ટિકલમાં લાવવાની ખૂબ જરૂર પડે, કેમ કે જો હું ઊભો જ ન થાઉં અને આને માટે ઉદ્યુક્ત બનું જ નહીં, તો પછી એ જ્ઞાનનો શું અર્થ? કે જે જ્ઞાન હોય, જ્ઞાનનો અર્થ જ પ્રાપ્ય વરાન નિબોધત. પ્રાપ્ય વરાન નિબોધત એટલે એ સ્વયં પ્રકાશિત છે. જેમ અંધકાર એ દૂર થઈ જાય ક્યારે? જ્યારે અજવાળું લાવવામાં આવે. એટલે આપણે વારંવાર આ કહીએ છીએ કે પ્રકાશ લાવવામાં આવે, અંધકારને ભગાડવાનું હોતું નથી. એ આપોઆપ ચાલુ જ થઈ જાય. જેમ 1000 વર્ષ જૂનો ઓરડો જે બંધ છે, અત્યંત અંધકારથી ભરેલો છે, અને આ ઓરડાની અંદર એકમાત્ર નાનું ટમટમિયા જેવું દીવડો સળગાવી દેવામાં આવે તો અંધારું કઈ ધીમે ધીમે જતું નથી, એ તાત્કાલિક ઓરડાને છોડીને ભાગી જાય છે. તેમ આ જે જ્ઞાન છે, જે આવવા થકી જ અજ્ઞાનતા દૂર થઈ જાય, અને આ જ્ઞાન એ એક એવી સ્પોન્ટેનિયસ એ વસ્તુ છે, તત્વ છે કે જેના સ્પર્શ થવા માત્રથી, જેમ પારસમણી લોઢાને સ્પર્શ, એને કઈ એમ અડાડી રાખવાની જરૂર નથી. પારસમણીને લોઢા સાથે એકવાર સ્પર્શ માત્ર થયો કે સુવર્ણ થઈ ગયું. પછી એ સુવર્ણ, જે લોઢું સુવર્ણ થઈ ગયું, એ ફરી પાછું લોઢામાં પરિવર્તિત થઈ જતું નથી. સ્પોન્ટેનિયસ. આપણે લાસ્ટ ટાઈમ એકવાર વાત કરી હતી કે એક મણી છે, અત્યંત ચમકતો મણી છે, અને એ લીલા રંગના કપડા ઉપર મૂક્યો હોય, અને એ લીલા રંગના કપડા ઉપરથી આપણને એમ લાગે કે એ લીલા રંગનો મણી છે. પણ એ મણીને જો એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ કપડા ઉપરથી એમ અધ્ધર ઊંચો કરીને તમને બતાડવામાં આવે, તેટલા માત્ર પરથી જ આપણને એ ખાતરી થઈ જાય કે એ લીલા રંગનો મણી છે, કે એ કાળા રંગનો છે, કે લાલ છે, કે પીળો છે. આ જ્ઞાન આવું છે. એટલે જ્ઞાન આવ્યા પછી મારે કશી કરવાની એવી જરૂર પડતી નથી કે ભાઈ હું હવે અંધકારને દૂર કરીશ અને હવે ધીમે ધીમે એમ આજે 500 ગ્રામ અંધારું ગયું અને આવતીકાલે 200 ગ્રામ ગયું, અને મારે હવે એ અંધકારને દૂર કરવા પાછળ દોડવાનું છે. અત્યંત મહત્વનું છે. વેરી નાઇસ, થેન્ક યુ. બહુ સરસ સમજ પાડી. થેન્ક યુ પ્રવીણભાઈ ઓલ્સો. આવો ગોવિંદજી, તમારો એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ અને પછી આપણે શાંતિ મંત્ર બોલી આપણે છૂટા પડીશું. રામકબીર સૌને વાદળોલ રામકબીર. રામ કબીર મામા. એક કલાકનો ખૂબ સરસ તમારો આ બ્રહ્મની જે વ્યાખ્યા છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એ વેદાંતનું મૂળ તત્વ છે. અને એ સમજાય, બ્રહ્મને જ સમજવાનું પહેલું તો આપણે જો વિચારીએ તો બ્રહ્મ છે શું? કારણ કે કંઈ એનું કોઈ એ નિત્ય અનિત્ય, સત્ય અસત્ય સૌથી અલગ છે. અને જ્યારે બ્રહ્મમાંથી એ માયા પોતે જ ઊભી કરીને પછી એ અવતાર લે છે. એટલે જે માયા અને બ્રહ્મ છે એ બંને બહુ જોડાયેલા છે. કારણ કે આજે આખું જગત થયું છે એ બ્રહ્મ માયાની સ્થગિત કરે છે.
ભ્રમ એ માયાની જે શક્તિ છે, માયાને લઈને એ આ બધું કરે છે. એટલે એની સાથે જોડાયેલું જ છે આ ભ્રમ બી, ભ્રમની સાથે માયા. અને તમે આ બહુ સરસ, બહુ સુંદર બધી દાખલાઓ આપ્યા. અને તમે એક વાત તો સાચી છે કે આ વેદાંત અને એને સમજવાનું બહુ જ કઠિન છે, સૌથી કઠિન છે. પણ એ આપણે જે વાત કરીએ છીએ કે હું ક્યાંથી, કોણ છું, ક્યાંથી થયો, એ બધું સમજવા માટેનો આ માર્ગ છે. અને એ માર્ગ જે આપણને બતાવે છે ને, એ બહુ બહુ લાંબો માર્ગ છે. અને એ એક જન્મનું મારું માનવું છે કે એક જન્મમાં પતે એવું નથી. એ તમારા, કારણ કે આપણા કેટલા જન્મો થયા હશે, અને એ જન્મો પછી આપણને આ સુંદર આપણને દેહ મળ્યો, અને એમાંથી આપણે ઉપર જવાનું છે. તો એ વાત જે કરીએ સમજવા માટેની આજે તમે તમારા જેવા આમ સમજાવો છો, ખૂબ ખૂબ સરસ વાત છે. અને ખૂબ ખૂબ આભાર. આપણે ફરી વાત કરતા રહીશું. આજે ટાઈમ થયો છે. રામ કબીર સૌને. પણ ખૂબ સુંદર વાતો છે આ. આપણે જો આત્મા, પરમાત્મા અને હું કોણ છું એ જો સમજવું હોય તો આ બધું સમજવા પડશે. અને એ જેમ 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 સમજતા જઈશું, અને સમજતા સમજતા આ ભવેથી બીજા ભવે, પણ નિશ્ચિત ભાવ રહેવો જોઈએ. અને તે નિશ્ચિત શું હોય કે ભાઈ આત્મા હું છું, હું આત્મા અને પરમાત્માનો જ એક અંશ છું, અને એમાં વિલીન થઈશ. પણ એને થવા માટેના ગીતામાં કહ્યું તેમ મને પામવાવાળા હજારો માણસોમાંથી કોઈક જ મને પામી શકે છે. તો આપણે એમાં કોઈકમાં આપણે જોડાઈશું એવું માનીને ચોક્કસ આપણું બી કોઈક ઉદ્ધાર થશે. અને આવા પ્રયોગો આપણે કરતા રહીશું તો એમાં આપણે આપણી જાતના આપણે વશ કરતા રહીએ અને ઉપર જતા જઈએ છીએ, ઉઠતા જઈએ છીએ. એટલે ખૂબ સરસ. રામ કબીર સૌને રામ કબીર. રામ કબીર. મનુષ્યાણામ સહસ્ત્રેષુ સહસ્ત્રાણામ કશ્ચિત, આવી રીતનું વેદાંતની અંદર ઉક્તિ છે કે મનુષ્યોમાં પણ હજારોમાં એકાદ મનુષ્ય, અને એવા હજારોમાં પણ કોઈક એકાદ. દ્વાવિમો પુરુષો લોકે સૂર્યમંડલ ભેદિનો પરિવ્રાંગ યોગ યુક્ત સ્વ રણે ચાભિમુખો ભત. રામ કબીર. થેન્ક યુ ગોવિંદજી. બસ તો હવે આપણે અંત તરફ જઈએ. હવે ભ્રમિક માન્યતાઓ મન વચન કાયાની, અને એમાંથી બહાર નીકળીએ, અને એ બધી જે રીત બધી સમજાવી છે કબીર વિઝડમ દ્વારા, તેનો અનુભવ કરીએ અને આગળ વધીએ, એવી સમાજ તરફથી શુભેચ્છાઓ. હવે આવતા વીકે પણ આ જ શ્રેણીમાં આપણે આગળ વધીશું. અને હવે શાંતિ મંત્ર બોલી આપણે છૂટા પડીએ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.